હું જણાવું છું કે 25 તારીખ સુધી ચલણમાં દુકાનદારને ખાંડ મળવાની હતી। 25 તારીખ પછી જે ચલણો જનરેટ થવાના છે એમાં ખાંડ આવવાની નથી। પણ આપણી પાસે જે ખાંડનો સ્ટોક છે એ ખાંડનો સ્ટોક એ 4 મહિના સુધી ચાલે એટલો ઉપલબ્ધ છે। વળી 15 ઓક્ટોબરથી નવું પિલાણ થવાનું છે, એટલે કોઈ ચિંતાની જરૂરિયાત નથી। એટલે કે ગુજરાત સરકાર પાસે ગરીબોને આપવાની ખાંડ નથી એ સ્પષ્ટ છે। ખાંડનું બજાર ભડકે ભરી રહ્યું છે અને સરકાર ખાંડ આપવા માંગતી નથી। હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે જે કાર્ડ હોલ્ડરોને ખાંડ મળવાની છે એમની ચા મોરી પીવાનો વખત આવવાનો છે। એટલે મારી કાર્ડ હોલ્ડરોને વિનંતી છે કે તમે દુકાનદારો સાથે ખાંડ બાબતે ઝઘડા કરતા નહીં। આ જવાબદારી સરકારની છે। સરકારે દુકાનદારોને ખાંડ આપવાનું બંધ કર્યું છે આ ચાલુ માસમાં। 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે। 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે। સસ્તા અનાજના દુકાનો ઉપર એટલે કે રેશન કાર્ડના દુકાનો ઉપર હવે ગરીબોને ખાંડ સરકાર આ મહિને નહીં આપે। આ વાત હું નથી કહી રહ્યો, આ વાત કહી રહ્યા છે સસ્તા અનાજ જે રેશન કાર્ડ દુકાનો એસોસિએશનના પ્રમુખ જે છે પ્રહલાદ મોદી। તે પ્રહલાદ મોદી તમને બતાવી દઈએ કે પ્રહલાદ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે। હવે તેઓ ખોટું કઈ રીતે બોલે, જુઠ્ઠું કઈ રીતે બોલે, એટલે એમની વાત સત્ય માનવાની છે। એટલે તહેવારોમાં ખાંડ નહીં મળે જે વાત 2 દિવસ પહેલાં જ કેન્દ્ર સરકાર કહેતી હતી કે પૂરતા પ્રમાણમાં ખાંડ છે એ ખોટી પડી રહી છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જે છે જીતુભાઈ વાઘાણીએ જે કીધું કે પૂરતા પ્રમાણમાં ખાંડ છે એ પણ વાત ખોટી પડી રહી છે। એટલે કે ગરીબોને હવે સરકાર ખાંડ નહીં આપે। 5 કિલો અનાજ કદાચ તમને મળશે પણ ખાંડ તમને નહીં મળે। કેમ નહીં મળે? આ વાત હું નહીં કહી રહ્યો, આ વાત કહી રહ્યા છે પ્રહલાદભાઈ મોદી। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ। સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ પ્રહલાદભાઈ મોદી શું કહી રહ્યા છે અને એના પછી 2 દિવસ પહેલા જે વાત જીતુભાઈ વાઘાણીએ કહી હતી એ પણ તમે બતાવીએ, સંભળાવીએ કે બંનેમાંથી કોણ સાચું બોલી રહ્યું છે। હું સ્પષ્ટપણે માનું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ જે છે પ્રહલાદ મોદી તે સાચું કહી રહ્યા છે અને જીતુભાઈ વાઘાણી ખોટું કહી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ। સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ પહેલા પ્રહલાદભાઈ મોદી શું કહી રહ્યા છે અને પછી જે જીતુભાઈ વાઘાણી હતા તેઓએ શું કહ્યું હતું એ પણ। ગુજરાતના રાશન કાર્ડ હોલ્ડરોને જણાવવાનું કે જે કાર્ડ ઉપર ખાંડ મળે છે એ બધા જ કાર્ડ હોલ્ડરોને સ્પષ્ટ રીતે હું જણાવું છું કે 25 તારીખ સુધી ચલણમાં દુકાનદારને ખાંડ મળવાની હતી। 25 તારીખ પછી જે ચલણો જનરેટ થવાના છે એમાં ખાંડ આવવાની નથી। એટલે કે ગુજરાત સરકાર પાસે ગરીબોને આપવાની ખાંડ નથી એ સ્પષ્ટ છે। ખાંડનું બજાર ભડકે ભરી રહ્યું છે અને સરકાર ખાંડ આપવા માંગતી નથી। એટલે જે કાર્ડ હોલ્ડરોને ખાંડ મળવાની છે એમની ચા મોરી પીવાનો વખત આવવાનો છે। એટલે મારી કાર્ડ હોલ્ડરોને વિનંતી છે કે તમે દુકાનદારો સાથે ખાંડ બાબતે ઝઘડા કરતા નહીં। આ જવાબદારી સરકારની છે। સરકારે દુકાનદારોને ખાંડ આપવાનું બંધ કર્યું છે આ ચાલુ માસમાં। માટે એની ખાસ નોંધ લેશો અને દુકાનદારો સાથે ઝઘડા નહીં કરી શાંતિથી જે વસ્તુ દુકાન ઉપરથી મળે એ લઈને સંતોષ માનવા વિનંતી કરું છું। પ્રહલાદ દામોદરદાસ મોદી, પ્રમુખ, ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન। ધન્યવાદ। કેન્દ્ર સરકારના પ્રયાસોથી નાના માણસની ચિંતા મોદી સાહેબે કરી છે ને એના માટે જ
6500માંથી આજે 6000 પણ લેવાલી નથી. જે ધારાધોરણ છે, ખાંડના કોટા છે ભારત સરકારના, એ સૌ જાળવે છે, પણ આપણી પાસે જે ખાંડનો સ્ટોક છે એ ખાંડનો સ્ટોક એ 4 મહિના સુધી ચાલે એટલો ઉપલબ્ધ છે. વળી 15 ઓક્ટોબરથી નવું પિલાણ થવાનું છે, એટલે કોઈ ચિંતાની જરૂરિયાત નથી ને. એટલે જ આજે એક લેવાલી, મને ઈશ્વરભાઈ મને વાત કરી એમ, લેવાલી પણ નથી 6000. એનો અર્થ એ થયો છે, મેં આપને વાત કરી ઇથેનોલની, એ પણ આજે સ્પષ્ટ રાજ્યની સરકાર કરે છે કે આપણા રાજ્યની અંદર આ પ્રકારે ઉપયોગ નથી થતો. બાય પ્રોડક્ટ એ મોલાસીસ એ આપણે પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ જાતની ખાંડની ચિંતા હાલમાં રાજ્ય સરકારમાં આપણે કરવાની આવશ્યકતા નથી. અને એના ભાવ પણ આપ જોઈ રહ્યા છો કે કેન્દ્ર સરકારે એની સ્થિતિ ઝડપથી લીધું ને રાજ્યની સરકારે પણ જે પ્રકારે વ્યવસ્થા કરી, એના કારણે આજે આ બધું આપણા કાબૂમાં છે. સૌપ્રથમ તો એક ખાંડનો વિષય રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે. 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે. આગામી સમયમાં બજારમાં ખાંડની મુશ્કેલી પડે તેવું હાલ લાગતું નથી. ગુજરાત રાજ્યની કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પિલાણ બાદ ખાંડ બન્યા પછી જે મોલાસીસ મળે છે તેમાંથી જ ઇથેનોલ બનાવવામાં આવે છે. એકાદ ખાંડ મિલ એમણે અડધા દિવસ પૂરતી એ પ્રયોગ કરેલો, એ સિવાય ક્યાંય પણ આ પ્રકારે એક ખાંડ મંડળી સહિત ક્યાંય રાજ્યમાં સીધો ઇથેનોલ બનાવવામાં આવતો નથી. એટલે આ એક જે વાત અને ચર્ચા છે એના માટે થઈને માની ફેડરેશનના ચેરમેન પણ આપણા રાજ્યમંત્રી પાણી પુરવઠા અને સિંચાઈના ઈશ્વરભાઈ છે, એની સાથે પણ બપોરે મિટિંગ થઈ. મને કહેતા આનંદ છે કે અગાઉ ફેક્ટરીની બહાર પ્રતિ ક્વિન્ટલ 6500થી પણ વધુ ભાવ એ ઉંચકાયા હતા, જે સરકારશ્રીના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના પ્રયત્નોના પરિણામે કેન્દ્ર સરકારે પણ જે પ્રકારે છૂટ આપી છે, રાજ્ય સરકાર મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે નિર્ણય લેવાના છે એમાં હાલ 6000થી પણ વધુ સુધી એ ભાવ ઘટી ગયા છે. મને ઈશ્વરભાઈ હમણાં વાત મને કરી એ પ્રમાણે હાલ લેવાલી પણ નથી. એનો અર્થ એ તો કે બજારમાં ખાંડ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એટલે હાલ કોઈ ચિંતાનો વિષય એ રાજ્યમાં નથી. જે રીતે પ્રધાનમંત્રી મોદીએ સરકારની જુઠ્ઠાણાની પોલ ખોલી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જે સિવાય સરકારના પ્રવક્તા મંત્રી, તમે વિચાર કરો, સંવૈધાનિક પદ ઉપર છે છતાં એ જુઠ્ઠું બોલે છે કે પૂરતા પ્રમાણમાં ખાંડ છે. જો પૂરતા પ્રમાણમાં ખાંડ હોય તો સવાલ એ છે કે ખાંડના ભાવ કેમ વધ્યા? અને પૂરતા પ્રમાણમાં જો ખાંડ હોય જીતુભાઈ વાઘાણી, તો એ કોકા ગરીબોને તમે ખાંડ કેમ નહીં આપો? આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.